બરડા પંથકના મોટવાડા ગામે ભાઈબીજ નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી લીરબાઈ માતાજીના મંદિરે બીજ મહોત્સવ ઉજવાયો હતો, જેમાં લીરબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આજે કારતક સુદ બીજ એટલે કે ભાઈ બીજ કહેવાય છે અને આ દિવસે ભાઈ બહેનને ત્યાં અચૂક જમવા જાય છે, જેથી આ દિવસ ભાઈ બહેનના પ્રેમનો દિવસ કહેવાય છે। ત્યારે આજે પોરબંદર તાલુકાના મોટવાડા ગામે શ્રી લીરબાઈ માતાજીના મંદિરે બીજ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આમ તો જો કે આખા વર્ષમાં 12 સુદ બીજ હોય છે અને મોટવાડા ગામે શ્રી લીરબાઈ માતાજીના મંદિરે 12 બીજ ઉજવવામાં આવે છે। લીરબાઈ માતાજીનો જન્મ મોટવાડા ગામે થયો હતો અને હાલ તેમના પિયર પક્ષનું મકાન મોજૂદ છે। તે લીરબાઈ માતાજીનો કૌટુંબિક પરિવાર રહે છે અને ત્યાં પણ લીરબાઈ માતાજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને જ્યાં લીરબાઈ માતાજી દીપ પ્રાગટ્ય કરતા તે ગોખલું હાલ મોજૂદ છે અને ત્યાં અખંડ ઘીનો દીવો તેમના પરિવાર દ્વારા પ્રગટાવવામાં આવે છે। મોટવાડા ગામથી પશ્ચિમ દિશામાં લીરબાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે। આજે કારતક સુદ બીજ હોવાથી હજારો લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આજે બીજ મહોત્સવ હોવાથી મોટવાડા ગામના તેમજ આજુબાજુના વાડી વિસ્તારના ગ્રામજનો આજનું દૂધાણા પશુ દ્વારા મળતું તમામ દૂધ માતાજીને અર્પણ કરે છે, એટલે કે 1200 થી 1500 લીટર આજે માતાજીના મંદિરે દૂધ આવે છે, જે તમામ દૂધ ભાવિકો દર્શન કરવા માટે આવે છે તેમને ઢકાયેલું દૂધ પ્રસાદી રૂપે આપવામાં આવે છે। ઉપરાંત જમણવારમાં પણ પીરસવામાં આવે છે। છતાં દૂધ વધે તો સાંજે મેણવર કરી બીજા દિવસે જરૂરિયાતમંદને દહીં તેમજ છાશ આપવામાં આવે છે। મારું નામ ગોગનભાઈ, મોટવાડા ગામમાં રહીએ છીએ અમે, ને લીરબાઈનો અમે જન્મસ્થળે બધું રાખ્યું છે અને લીરબાઈના કુળના અમે છે ને એના માટે અમારે ગૌરવ છે। બસ એટલે લીરબાઈ માતાજી તમારા પરિવારમાં જ? અમારા પરિવારના જ। બરાબર, તમે એનો પરિવાર છે? હા, પિયર પક્ષનો પરિવાર? હા, પિયર પક્ષનો પરિવાર। બરાબર, આ મકાન માતાજી લીરબાઈ માતાજીનું હે, જૂનું મકાન? જૂનું મકાન। હા હા, ને અમે આ બધું રાખ્યું અને તમારી મૂર્તિ માતાજીની સ્થાપના કરી? હા, અને અખંડ દીવો ચાલુ છે? અખંડ દીવો ચાલુ અને બીજ નદી સા પાણીનું અમે રાખીએ છીએ। મારું નામ નટુબાબુ, લીરબાઈ માના પૂજારી છું। છેલ્લા 24 વર્ષથી આરતી પૂજા કરું છું। આજે ભાઈ બીજ છે મોટી, હજારો માણસો દર્શન કરવા અને પ્રસાદ લેવા માટે આવેલા। અમારે અહીંયા 12 બીજ ઉજવાય છે। આ ભાઈ બીજ, મહાબીજ, અષાઢી બીજ એ બધી મોટી બીજો આવે છે। જ્યારે અહીંયા જગ્યાની અંદરમાં 25 થી 30 હજાર જેટલા માણસો હોય છે અને જે કોઈને જે મન્નત હોય છે એ પ્રમાણે અહીંયા જોખાય છે। પેડાથી જોખે છે, સાકરથી જોખે છે, ગોળથી જોખે છે, ઘીથી જોખે છે, કેળાથી જોખે છે। આવી રીતની મન્નત પ્રસાદી કાયમી માટે ચાલુ જ રહે છે। આજે લીરબાઈ માતાજીના મંદિરે સવારથી સાંજ સુધીમાં 10 થી 12 હજાર ભાવિકો દર્શન કર્યા હતા અને પ્રસાદ લીધો હતો। અહીં ભાવિકો દ્વારા માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવે છે। ઉપરાંત જેઓને માનતા હોય તેઓ સાકર, પેડા અને ફ્રૂટથી વજન કરી માતાજીને અર્પણ કરવામાં આવે છે। ધીરબાની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।